એટલે એ જેવો જન્મેલો ત્યારથી જ ખરાબ. અને આ બાજુ પેલી ગાયને પણ 3 મહિના પછી છોકરો થયો. એના જે શિંગડા હતા એ પેલા બળદ જેવા અને આખું શરીર માણસનું, એવી પ્રકારનો છોકરો, એનું નામ ગોકર્ણ પાડ્યું. હવે સાચો છોકરો તો પેલો હતો જે આશીર્વાદનો, અને પેલો તો એવો જોરદાર નીકળ્યો તે દરેક રીતે દુઃખી કરવા માંડ્યો. મોટો થયો અને એના બાપને જ મારવા માંડ્યો, એના બાપને કૂટવા માંડ્યો. એનો બાપ ત્રાસ થઈ ગયો કે અત્યાર સુધી મેં મહેનત કરી અને આ છોકરાના માટે બધું આ કર્યું, અને છોકરો મને મારવા માટે તૈયાર થયો. એને એકદમ વિષાદ થઈ ગયો અને થયું કરે આના કરતા છોકરો ના હોય તો સારું. અને એને એમ થયું કે આ કુપુત્ર સારું રહેવું સારું, પણ આ પેલા કુપુત્ર કહેતા અપુત્ર રહેવું ઘણું સારું. આ ખરાબ પુત્ર હોય એના કરતા છોકરો ન હોય તો સારું. પણ કેટલી મહેનત કરીને એને લીધેલો, માથું કૂટવા તૈયાર થયેલો, પણ છોકરો થયો ત્યારે ગરબડ થઈ. એટલા માટે આપણે સમજવાનું આ છે, આવી દશા થાય છે. અમે રોડેશિયામાં ગોંડા કરીને ગામ છે ત્યાં ગયેલા. એમાં એક મગનભાઈ કરીને એક સુરતી હરિભગત મળ્યા અને સ્વામીને કહે છે, બાપા મારો છોકરો મને નાલાયક કહે છે. સ્વામી કહે જ ને, સારું કહે છે કે તો એ જન્મ્યો ત્યારથી તેને સંસ્કાર આપ્યા નહીં, અને તું ખાલી પૈસા પાછળ પડો નાલાયક ન કે બીજું હું તને કે ત્યારે કે મારે શું કરું કે અમારે ભેગા બેસી જવું, તારે પૂછે છે શું લાંબુ બધું, અહીં બેઠા જ છીએ અમે આગળ કે ના ના એ તો ઠીક ને, તું તો ગોદા ખાધા કર કે. ત્યારે આવી રીતે પુત્રોના પણ ઘણાને દુઃખ હોય છે. એવા તો ઘણા અમે જોયા. પુત્ર ન હોય એના પણ દુઃખ જોયા છે. એટલે માણસને આ બધી આશા અને નિરાશાના વચ્ચે ઝોલા ખાનારા માણસો હોય છે. એટલે આપણે તો યાદ રાખવાનું છે કે રામ રાખે તેમ રહીએ. જે બી ભગવાનની મરજી હોય ને એમાં જ રહીએ ને તો સુખ થાય. પણ ફાંફા મારવામાં કોઈ મજા ના આવે. આ માણસ કેવો હોય છે તમે વિચાર કરો કે આ સંસારની હું વ્યાખ્યા ઘણી વખત કરું છું કે જેવી રીતે પેલી દોરી હોય ને, અને દોરીને આપણે પેલા ગૂંચવી નાખીએ, દોરીને ગૂંચવી નાખીએ પછી એની ગૂંચ કાઢતા બહુ મુશ્કેલ થાય, ખબર છે? એ ગૂંચ નીકળે જ નહીં, ઘણી વખત કંટાળીને ફેંકી દેતા હોય છે. જે પેલા પતંગ ચડાવતો એને ખબર હોય. એટલે આપણે જાતે કરીને ગૂંચ ઊભી કરીએ અને પછી આખી ગૂંચ છોડવામાં આખી જિંદગી પૂરી કરીએ. નામ શું કહેવાય? સંસાર. આટલી જ વ્યાખ્યા કે આપણી મેળે જ ગૂંચો કાઢીએ. છોકરાને પરાણે ભણાવે. ઘણી વખત સ્વામી પાસે બાપા આ છોકરો નથી, સ્વામીના આશીર્વાદથી છોકરો થયો. છોકરો થયા પછી કે બાપા આ તો છોકરો છે ને, હવે આ નાનો છે ને ઉટેટીઓ ને બધું બહુ થાય છે કે અમારે માથાઉટ કરવાની કે આશીર્વાદ આપો છોકરો સારો થાય, એટલે છોકરાઓ સારો કરાવવાનો. પછી વળી જાય મોટો થાય કે બાપા ભણતો નથી, હારો બુડથલ જેવો છે, એ આશીર્વાદ આપે. એટલે છોકરાને પાછી ભણાવવાની માથાઉટ આટલી કરવાની. વળી પાછો આશીર્વાદ આપે કે બાપાનું કંઈ ઠેકાણું પડતું નથી, માટે કંઈક ગોઠવાનું કંઈ છોડી બોડી મળે એવું હોય, એ પાછું સ્વામી પાસે આવે. એટલે સ્વામી પાછું એ ઠેકાણું પાડી આપે. પછી કે બાપા આ બરોબર થયું, પણ એને છોકરાને એની બહુ વારે બનતું નથી, તે કોણે કહી તે આ બધી માથાવડ તું કર. હવે આના માટે કે છૂટા છેડાનું થાય છે ને કંઈક કરો. અને એ કર્યા પછી હવે એને બીજું પણ આવવાનું છે, અને કહે છે હવે એને છોકરો થતો નહીં, તો એની વાત આવી ગઈ ને પાછી જ્યાંથી શરૂ કરેલું એની એ વાત પાછી આવી ગઈ. આ દશા આપણે ગ્રહસ્થ આનો ઉપયોગ કરીએ છીએ, બીજો કશો ઉપયોગ નથી. એટલા માટે એની બધી માથાકૂટો છોડી અને આ પેલા આત્મદેવ જેવું ન થઈ જાય સંભાળવું ઘણાનું થાય છે આવું. એટલા માટે એ આત્મદેવને વળી પાછો વૈરાગ, જો 2 વખત વૈરાગ થયો. પહેલો વૈરાગ એ થયેલો કે સંસારમાં મારા પુત્ર નથી એટલે જંગલમાં ગયેલો, અને પછી જંગલમાં ગયો કઈ રીતે? પુત્રથી કંટાળીને. આ જુઓ આ સંસાર કેવો છે કે ન જાણે સંસાર કિમ અમૃતમય કિમ વિષમય. આ સંસારની દશા ભરતુરી કે છે કે ખબર નથી પડતી કે આ સંસાર કેવો છે. અને એ છોકરાઓ છોડીને પેલો આત્મદેવ જંગલમાં ચાલ્યો કે આના કરતા તો ન હોત તો સારું. અને પેલી માતા હતી એ પણ કંટાળી ગયેલી છે, પેલી ધુંધુલી કરે આ છોકરો તો મારો ત્રાસ કર્યો, અને એ પણ એક દિવસે કંટાળીને કૂવામાં પડીને મરી ગઈ. અને આ બાજુ ધુંધુલી વેશ્યાઓની અંદર ફસાયેલો 5 વેશ્યાઓને પોતાના ઘરમાં રાખવા માંડ્યો અને વેશ્યાઓનું ધન લેવા માંડી. અને એ વખતે વેશ્યાઓને થયું કે આની પાસેથી ધન માગવું એના કરતા એને મારી નાખીને બધું લઈ લઈએ, કેવું વિચાર એનો સારો હતો. એટલે એક વખતે એને રાત્રે એ વેશ્યાઓ ગળે ફાંસો દીધો, 5 પકડીને બરોબર ખેંચ્યો, અને પછી તો એનો જીવ જાય નહીં એટલે સળગતા અંગારા એના મોઢા ઉપર નાખ્યા અને રીબાવીને પેલાને માર્યો, પણ મરે થોડો ભૂત થયો. મરીને ભૂત થયો. વેશ્યાઓ તો ચાલી ગઈ. ગોકર્ણ તો પહેલા જ નીકળી ગયેલા પોતે તપ કરવા માટે અને તીર્થોની અંદર, અને પેલો ભૂત થઈને ઘરમાં રહેતો હતો. અને ઘણા વખત પછી પેલા ગોકર્ણજી પેલા ઘરમાં આવ્યા અને એમણે જોયું કે મારો ભાઈ અહીં હતો કે મરી ગયો. એ ઘરમાં ઉતર્યા, રાતે પેલો બેઠો થયો. રાતે પેલો ઉભો થયો, તું કોણ છું? કે હું તારો ભાઈ. દુઃખી થઈ રહેલો છું, આ ખાવી વિષ્ટા અને પીવી લઘુશંકા, દરેક રીતે આ પ્રેત યોનિમાં દુઃખ થયું છું, મારો છુટકારો કર. હવે એ વખતે ગોકર્ણ કહે છે કે તારો છુટકારો મારે કરવો કઈ રીતે? ત્યારે એણે કહ્યું કે એક જ ઉપાય છે કે આ ભાગવતનું શ્રવણ તને કરાવું, કારણ કે ભગવાનના ચરિત્રોની અંદર જે શાંતિ છે એવી ત્રિભુવનની અંદર શાંતિ રહેલી નથી. કે આ અશરણ શરણ જે કોઈ હોય તે ભગવાન છે,
કે જ્યાં આગળ સર્વે દુઃખોનો વિસામો એક ભગવાન છે, અને ચારે તરફ તપેલા પતરા ઉપર દોડતો દોડતો માણસ એ થાકી જાય છે. જુઓ, હું ઘણી વખત વાત કરું છું ને કે તપેલું પતરું હોય અને એની ઉપર કોઈ માણસ દોડતો હોય, પણ જ્યાં જાય ત્યાં પગ તો બળવાના જ ને. એ જ્યારે વૃક્ષના નીચે ઉભો રહે ત્યારે શાંતિ. એવી રીતે સંસારની અંદર આપણે તપેલું પતરું છે. પુત્ર ન હોય તો કે પુત્ર થાય તો મને શાંતિ થશે, એમાંય તપાય. પછી એમ થાય કે મારે અહીંથી કંટાળ્યા હોય તો ચાલો સિનેમામાં જોઈએ, ત્યાંથી તપેલું. ત્યાંથી વળી પાછો ટીવી જોવે, ત્યાંથી વળી પાછો કંઈક ખાય, કંઈ બીડીઓ પીવે, કંઈક આગો પાછો થાય, પણ એના મનમાં કોઈ જગ્યાએ શાંતિ થતી નથી. એટલા માટે એ કહે છે કે શાંતિ ભગવાનના ચરિત્રોની અંદર છે. અને કે હું તને ભાગવત સંભળાવું, પણ કે મારે બેહવું કઈ રીતે? ત્યારે એક વાંસડો હતો અને કોઈ વાંસડાની અંદર 7 ગાંઠો હતી કે તારે એની અંદર બેસવાનું અને એ તને આ ભાગવત હું એ રીતે સંભળાવીશ. અને એણે ભાગવતની શરૂઆત કરી અને પહેલા દિવસે જ્યારે એણે આ ભાગવત સંભળાવ્યું ત્યારે વાંસડાની એક ગાંઠ છે ને ફાટી. જુઓ, વાંસડો પોલો હોય, ખબર છે? એટલે જ્યાં પોલું હોય ને ત્યાં ભૂત રહે હો. એટલે જો આશ્રમમાં પોલ રાખો ને તો ભૂત પહેરી જશે, માટે આશ્રમ બહુ મજબૂત રાખો, કંઈ પહેરે જ નહીં. જ્યાં પોલ હોય ને ત્યાં ભૂત પહેસે જ. એટલા માટે આને જો પોલું હતું એ વાંસડામાં એ ભૂત બેઠો અને એની ગ્રંથિ એની પહેલી તૂટી. એમ કરતા કરતા 6 દિવસ થયા અને 6 ગ્રંથિઓ તૂટી. 7મા દિવસની પણ ગ્રંથિ પેલી હતી એ તૂટી ગઈ. એટલા માટે એ કહે છે કે જયારે પરમાત્માનું જ્ઞાન થાય ત્યારે આ ગાંઠો તૂટે. આ વાંસડાની ગાંઠો નહીં, પણ કઈ ગાંઠો ખબર છે? કે આપણી હૃદય ગ્રંથિ, અહં ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, આવી બધી આપણી ગ્રંથિઓ આપણામાં લાગેલી છે. આ ગ્રંથિઓ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી કોઈ દિવસે મોક્ષ થતો નથી. અહંતા અને મમતાની ગાંઠો પણ ફૂટવી જોઈએ, સંશયો પણ તૂટવા જોઈએ, અને કર્મ ગ્રંથિ ને બધી આ છેલ્લામાં છેલ્લી કઈ છે? હૃદય ગ્રંથિ. હૃદય ગ્રંથિ એટલે આ હૃદયની અંદર રહેલી વાસના, સ્ત્રીની અંદર પુરુષની વાસના અને પુરુષની અંદર રહેલી સ્ત્રીની વાસના. આ વાસના, આ ગ્રંથિ ન તૂટે ત્યાં સુધી મોક્ષ ન થાય. પણ ક્યારે તૂટે? તો ઉપનિષદ કહે છે કે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. કે જ્યારે આપણને પરમાત્માનો સાક્ષાત્કાર થાય, એનું જ્ઞાન થઈ જાય, ત્યારે જ બધી ગ્રંથિઓ તૂટે છે. બાકી એ સિવાય વિપ્રમોક્ષ, મોક્ષ થઈ શકતો નથી. અને જ્યારે ગોકર્ણ જેવા એને ગુરુ મળ્યા અને જ્યારે એની કથા સાંભળીને પરમાત્માના રસગાનથી એનું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું, ત્યારે એ સમયમાં એની ગ્રંથિઓ બધી તૂટી જાય છે અને એનો મોક્ષ થાય છે. ત્યારે એ વખતે જે કથામાં બેઠેલા લોકો કહે છે કે જ્યારે ગોકર્ણ ધુંધુકારીને લેવા માટે વિમાન આવ્યું ત્યારે બીજા બધા તો બાઘાની જેમ બેહી રહ્યા, વિમાન એકલા લઈને ઉડી ગયું. ત્યારે પૂછે છે અમે બધાએ કથા સાંભળી હતી ને અમારું ઠેકાણું ના પડ્યું ને એનું કેમ પડ્યું? ત્યારે એને કહ્યું ગોકર્ણે કે એ કથા સાંભળતો હતો પોતે તત્પરતાથી, તન્મયતાથી સાંભળતો હતો કે હું આ કંટાળી ગયો છું સંસાર સાગરથી અને આ પ્રેતની યોનિમાં દુઃખી થયું છું અને મારે મુક્તિ જોઈએ છે. એ મુક્તિના માટે કથા સાંભળતો હતો. અને તમે તો બધા ઠીક છે, આવીને બેઠા છો કોકની શરમે આડાવડા આમ, એવી રીતે કથા સાંભળે અને કોઈ દાડો વિમાન લેવા આવે નહીં. એને આ કથાનો રસ કોઈ દિવસે હૃદયમાં સ્પર્શ પણ કરી શકે નહીં. એટલા માટે આ કથા તો કેવી હોવી જોઈએ કે જગતના લોચા બહાર મૂકીને જ્યારે કથા સાંભળે ત્યારે એ કથાએ કરીને મોક્ષ થાય છે. બાકી તો સાંભળ કરે પણ એનો કોઈ મોક્ષ આ બની શકતો નથી. એટલે આપણને અહીં સમજાવવામાં આવેલું છે કે આવી પ્રકારે આ કથા સાંભળવાથી એ ધુંધુકારીનો પણ આ મોક્ષ બની ગયેલો છે, એનું પણ કલ્યાણ થઈ ગયેલું છે. એટલે તો આ તો કહે છે કે આ કથા સાંભળે પણ કેવું થાય. એક વખત સ્વામી બાપા વાત કરતા કે એક ભગત કથા સાંભળતા ને આવું, આ મારું લાલ કપડું છે ને, આવું લાલ કપડું આમ રાખેલું અને એ કથા ચાલ્યા રાખે. તો એક બાઈ કથા સાંભળે હંમેશા અને રડ્યા કરે, બહુ ખૂબ રડે. ત્યારે પેલાને લાગ્યું કે મારી કથામાં આટલું રડનારું મેં કોઈ જોયું નથી. હાથ દાડા સુધી આવે ત્યારથી આમ જોવાને આંસુ આવી જાય. પેલા કે આને કેમ આટલો બધો રસ પડતો હશે? છેલ્લા દિવસે પૂછ્યું કે મારી તમને મારી કથામાં બહુ રસ પડતો લાગે છે અને તમને આ બધો કરુણ રસ તમારા હૃદય ઉપર અસર કરતો જાય છે કે તમે આટલું બધું રડો છો? કે બાપજી તું જે કથા કરે છે ને ભાઈ, મને એમાં કંઈ સમજણ પડતી નથી. પણ કે હું કે જે તું કથા કરે છે એમાં ભાગવત જે લાલ લુગડા ઉપર મૂકે છે ને, તે મારી ગગુડી છે ને 5 વર્ષ પહેલા મરી ગઈ ને એવી હાડી, એવી પેલી ઓઢણી પહેરતી, આ લુગડું જોવું એટલે મને સાંભળ થાય છે એટલે રડું છું. કે પેલો કે મોત થયું ને આને, આ નકામું ગળું ખેંચ કર્યું એના હામું જોઈને ઘણા હામું જોઈને પેલા માથું બધું જલાવ્યો પણ કશું એને ખબર ના પડતી હોય. ત્યારે એવી પ્રકારની કથાથી મોક્ષ ન થાય.
અને ઠેકાણું પણ પડે નહીં. એટલા માટે આ કથા તો કેવી કે જનક રાજા સાંભળતા, કે જ્યારે જનક કથા સાંભળવા જતા તે બિચારા મોડા આવે. આ કથા તો લાંબી ચાલતી હોય, વળી પાછું આગુ પાછું થતું હોય, ત્યારે પેલા અમારા જેવા બધા સાધુઓ વહેલા આવીને બેસી જતા. અને જનક આવ્યા પછી અષ્ટાવક્ર કથા શરૂ કરે ત્યારે એ વખતે પેલા પૂછે છે બધા ઋષિઓ કે આ જનક તો હવે વ્યવહારમાં પડેલો હોય, તમે ઋષિ અમે આવી એટલે શરૂ કરી દેવે, મોડો વહેલો અમારે સામો જોવું નહીં. પેલો કે ભાઈ હવે સમજે છે કંઈક, હવે આવવા દો ને એને કથામાં. ત્યારે પેલા લોકો બહુ લાગે કે ઋષિ કંઈ લાંચિયા લાગે છે, કે રાજા જેવા માણસની મોહબ્બતમાં બંધાઈ ગયા છે એટલે આવે પછી કથા શરૂ કરે છે. ઋષિઓ કોઈ ચાલો આપણે એક દિવસ બતાવીશું કંઈ. પછી તો એક વખત કથા બરોબર જામેલી અને એમ જોયું કે આગ લાગી. મિથિલા નગરીની અંદર આખી આગ ભડકે સળગે. હો, અને એ વખતે આગ જોઈ ત્યારે બધા ઋષિઓ ઊભા થયા અને દોડવા માંડ્યા. પેલા અષ્ટાવક્ર સાંભળો સાંભળો કે આવા કથા હોય. પેલો કે મારું ઝૂંપડું બળે છે, કે મેં કોપીને બહાર હળગાય, પેલો કે મારું તુંબડું રંગીને મેં મૂકેલું, પેલો કે મારું પથ્થર બહાર રહી ગયેલું. આખી સભા દોડી ગઈ. એકલો પેલો જનક બેહી રહેલો. ત્યારે એ વખતમાં અષ્ટાવક્ર ઋષિ કે જાઓ ને ભાઈ, પેલા લોકોનું તુંબડું પથ્થર ને ઝૂંપડી બળે છે, પણ તારી તો આખી મિથિલા નગરી બળે છે ને. ત્યારે પેલો શાંતિથી બેઠેલો ને કહે છે, મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. હે પ્રભુ, આખી મિથિલા નગરી બળે છે, એમાં જનકનું કશું બળતું નથી. હું તો એ મિથિલા નગરીને બાળીને જ કથામાં આવું છું, એટલા માટે મારે હવે આમાંથી ઊભા થવાની કોઈ જરૂર નથી. અને જ્યારે પેલી આગ સાચી નહોતી, માયાવી આગ હતી, ઋષિએ ખાલી એમને બતાવવા પૂરતી કરેલી. અને જ્યારે એ ઋષિ પોતે આ પેલા તો પછી મોઠા પડ્યા ને, ખાસ કંઈ હતું તો નહીં, અને પછી આવીને બેઠા ત્યારે જોયું પડ્યું જનક તો એમને એમ બેઠેલો. ત્યારે કોઈ ખબર પડી હવે કેમ એ આવ્યા પછી કથા શરૂ થાય કે બરોબર છે હવે આવે ત્યારે જ કરજો. હવે આ પ્રમાણે અમને ખબર નહીં. આવી તત્પરતાથી જ્યારે આ સાંભળવામાં આવે અને એમ લાગે કે હું ભવસાગરની અંદર ડૂબકા મારું છું ને મારે મોક્ષ જોઈએ છે, ત્યારે આપણને આ મોક્ષ પ્રાપ્ત થાય છે. બાકી એ સિવાય આ કથાથી મોક્ષ થતો નથી. આપણે કંઈક 7 દિવસ ભાગવત સાંભળીએ એટલે આપણને વહેમાન લેવા આવશે, ચોક્કસ આવે, જરૂર આવે, એમાં કોઈ શંકા નહીં. પણ આપણી મુમુક્ષુતા અને તત્પરતા કેવી છે જોવાનું છે. અને મુમુક્ષુતા અને તત્પરતાની જે વાતો છે એ પરીક્ષિત અને આગળ ધ્રુવના આખ્યાનમાં આપણે સાંજે જોઈશું. સહજાનંદ સ્વામી મહારાજ. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજીભક્તમેવ મનઘં બ્રહ્મ સ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં ગુણા લય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સહજાનંદાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી રાધાકૃષ્ણાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ભાગવતના પ્રારંભની અંદર જે પ્રશ્નોત્તરી થઈ અને એના ફલ સ્વરૂપે આપણે જાણ્યું કે પ્રીતો ગુરુ પ્રયચ્છતિ વૈકુંઠમ યોગી દુર્લભમ. અને ત્યાર પછી એક બીજો એક શૌનક ઋષિનો પ્રશ્ન આવે છે. એ પણ બહુ ઊંડાણવાળો પ્રશ્ન છે. અને એની અંદર એ બધા પૂછી રહ્યા છે કે બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મ વર્મણી સ્વામ કાષ્ટા મધુના પેતે ધર્મ કમ શરણમ ગતઃ. આ એક અતિ મહત્વનો પ્રશ્ન આવ્યો કે જ્યારે ધર્મના બખ્તર સ્વરૂપ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પોતે પૃથ્વી પર વિરાજમાન હતા ત્યારે તો એ ધર્મ એમને આશરે હતો, પરંતુ જ્યારે એ શ્રી કૃષ્ણ ભગવાન પૃથ્વી ઉપરથી અંતર્ધાન થયા
ત્યારે ધર્મ કોને શરણે ગયો? આ એક મહાન પ્રશ્ન. ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું છે કે શાશ્વત ધર્મ ગુપ્તા, કે શાશ્વત ધર્મના રક્ષક એ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર. આપણે જાણીએ છીએ કે ફૂલની અંદર સુગંધ રહે છે, સુગંધ અધ્ધર પદ્ધર રહેતી નથી. એટલે કે સુગંધ એ ફૂલમાં રહે છે અને એ સુગંધનું એકલું અસ્તિત્વ હોતું નથી. એવી રીતે ધર્મ એ ગુણ છે, એ ગુણીની અંદર રહે. ધર્મ એ કોઈ અધ્ધર હાથમાં પકડવાની વસ્તુ નથી. એ ધર્મ એ ભાવવાચક નામ છે અને ધર્મ એ ગુણીની અંદર રહે. જેમ રૂપ છે, એ રૂપ વ્યક્તિની અંદર રહેતું હોય છે, રૂપ અધ્ધર પદ્ધર રહેતું નથી. કોઈ વ્યક્તિના આધારની અંદર એ રૂપનું દર્શન આપણને થતું હોય છે, અદૃશ્ય રૂપ હોતું નથી. એવી રીતે એ ધર્મ છે એ પણ આપણને આમ દેખાય એવી વસ્તુ નથી, પણ ધર્મીની અંદર ધર્મ રહે છે. એટલા માટે તો કહીએ છીએ કે ધર્મ એ પ્રવચનનો વિષય નથી, ધર્મ એ ચર્ચાનો વિષય નથી, ધર્મની કંઈ એ ચર્ચા પરિષદો નથી. ધર્મ એ જીવનમાં જીવવાની વસ્તુ છે, એનું નામ કહેવાય ધર્મ. એટલા માટે તો હિન્દુઇઝમ ઇઝ અ વે ઓફ લાઈફ, એ પ્રમાણે આપણે ધર્મની વ્યાખ્યા કરીએ છીએ, હિન્દુ ધર્મની. એટલે આ ધર્મ ભગવાનને આશરે રહે છે. અને જ્યારે ભગવાન ન હોય તો પછી જ્યારે ફૂલ ન હોય તો સુગંધ ક્યાં રહે? એવો પ્રશ્ન થાય. એટલે કે છે કે ધર્મ કમ શરણમ ગત, ધર્મ કોને શરણે ગયો? ત્યારે આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે વ્યવસ્થા કરેલી કે આ પૃથ્વી ઉપર આ દેહે તો હું રહેવાનો બહુ નથી, પરંતુ મારા પછી પણ ધર્મનું પ્રવર્તન હંમેશા થવું જોઈએ. એટલે તૃતીય સ્કંદના 4th અધ્યાયના 31મા શ્લોકની અંદર કહેલું છે કે હે ઉદ્ધવ, હું થકી તું અણુ માત્ર પણ ન્યૂન નથી. એટલે એમણે ધર્મ સંપૂર્ણ ઉદ્ધવજીને આપેલો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને દ્વારિકા ડબોળી દેવી હતી. અને એ સમયમાં ઉદ્ધવજીને કહ્યું કે હું તને સમગ્ર આ ધર્મ આપું છું, એ ધર્મ તું ગ્રહણ કરીને ચાલ્યો જજે બદ્રિકાશ્રમની અંદર. અને જ્યારે આ પ્રમાણે મારી દ્વારિકાને હું આ સમુદ્રની અંદર વિલોપન કરી દઈશ અને ત્યાર પછી તું ફરીથી આ ધર્મના પ્રવર્તન માટે નીકળજે. એટલા માટે એ ધર્મ એ તો કાં ભગવાનને આશરે રહે, કાં તો ભગવાનના પરમ એકાંતિક સંતને આશરે રહે, બાકી એ સિવાય ધર્મ રહી શકતો નથી. એટલે આ પૃથ્વી ઉપર ભગવાન કાં ભગવાનના સંત એ હંમેશા વિચરતા હોય છે. એટલા માટે એમ કહીએ કે ધર્મ નોંધારો થઈ જતો નથી, ધર્મ પૃથ્વી ઉપર હંમેશા રહે છે. નહીતર તો એમ થાય કે ભગવાન ગયા એટલે ધર્મ પણ ગયો, પછી તો કઈ રહે નહીં. આપણે અનાથ બની જઈએ, આપણે અધાર્મિક બની જઈએ. પરંતુ સંતોની પરંપરાના દ્વારા આ ધર્મ છે એ હંમેશા આ સચવાતો આવેલો છે કે પિતા પુત્રેણ જાયતે. સંસ્કૃતમાં કહેવાય છે ને કે પિતા પુત્રેણ જાયતે. એ કેવું કહેવાય કે પિતા પુત્ર થકી જન્મ પામે છે. આ વિચિત્ર દેખાય, પરંતુ એનો અર્થ એવો થાય છે કે પિતાનો જે આખો વારસો એ પુત્રના દ્વારા ફરીથી એ ચાલુ રહે છે. એટલે પિતાનું કામ પુત્રના દ્વારા ચાલુ રહેવાય છે. એટલા માટે કહે છે કે પિતા પુત્રેણ જાયતે. અને એટલે તો ઈસુ ખ્રિસ્ત કહે છે કે આઈ એન્ડ માય ફાધર આર વન, ધોઝ હુ હેઝ સીન મી હેઝ સીન ગોડ. એટલે જેણે સંતના દર્શન કર્યા એટલે સમજવું કે ભગવાનના પણ દર્શન થયા. એટલે એના દ્વારા પણ આ પૃથ્વી ઉપર ધર્મ રહે છે અને એ દ્વારે પણ આ ધર્મની આ પ્રવૃત્તિ હંમેશા ચાલુ રહે છે. એ તો આપણા માટે એક સોલેસ, એક આશ્વાસન એ રહેલું છે. અને આપણે જાણીએ છીએ કે આજના આવા વિષમ કાળની અંદર પણ આપણે આવી એક ધર્મ સભા લઈને બેઠા છીએ. એનું એક કારણ કે આવા પરમ એકાંતિક પ્રમુખ સ્વામી જેવા સંતનો એક વિચરણ, એનું એક આ જોઈએ કે આ વિશ્વ ઉપરનું એમનું એક રહેવું, એની એક સન્નિધિ, એને લઈને અનંત પ્રકારના આ બધા પાપ દૂર થઈ જાય છે. એવા એક ધાર્મિક પુરુષને લઈને કેટલો બધો ફેર થાય છે. જ્યારે પાંડવોનો આગળ વાત આવશે કે સ્વર્ગારોહણની અંદર ગયા અને જ્યારે ભીમ, અર્જુન, નકુળ, સહદેવ, દ્રૌપદીને બધાએ જ્યારે એ હિમાલયની અંદર ગળી ગયા અને જ્યારે છેલ્લે યુધિષ્ઠિરને જ્યારે સ્વર્ગના માટે આમંત્રણ આવ્યું, યુધિષ્ઠિર કહે છે કે ના, મારા ભાઈઓ ક્યાં છે, મારે ત્યાં જવું છે. અને એના ભાઈઓ એ વખતે થોડો સમય નરકમાં હતા, એમ કે છે મહાભારત. અને નરકાગારની અંદર જેવો એમણે પ્રવેશ કર્યો
ત્યાં આગળ અનંત યાતનાની અંદર રીબાતા એવા જે માણસો શાંત થઈ ગયા. અને અર્જુન અને નકુળ અને સહદેવને બધા કહે છે કે તમે અહીં ઉભા રહો, તમે અહીં ઉભા રહો, તમારા રહેવાથી અમને શાંતિ થાય છે, અમારી અંદર આ બધી અશાંતિ દૂર થઈ જાય છે, માટે તમે અહીં રહો. તમે વિચાર કરો કે એક ધર્મદેવના ફક્ત એ નરકાગારની અંદર, જમપુરીની અંદર ફક્ત ઊભા રહેવાથી શાંતિ થઈ જાય છે. યમની યાતનાઓ ત્યાં બંધ થઈ જતી હોય છે. એક વિચાર કરો, એ વ્યક્તિ કશું બોલતી નથી, એ વ્યક્તિ કશું કામ કરતી નથી, ફક્ત એની સન્નિધિ, ફક્ત એનું એક ઊભવું, એ ઊભા રહેવાય કરીને પણ કેટલી બધી શાંતિ પ્રવર્તતી હોય છે. જુઓ, આ એક ધર્મશીલ વ્યક્તિનો કેટલો બધો પ્રભાવ છે કે સમાજની અંદર અનંત પ્રકારની અશાંતિ હોય, સમાજની અનંત પ્રકારનું મારું તારું અને ગરબડો હોય, પણ જ્યારે પ્રમુખ સ્વામી જેવા સત્પુરુષ જ્યારે આ પૃથ્વી ઉપર એમની એક હાજરી હોય છે, ભલે બોલતા ન હોય, હું જ બોલતો હોય ને એ બેઠા હોય, છતાં આપણી અંદર એક શાંતિનું વાતાવરણ સર્જે છે. એક ધર્મમય પુરુષનું કાર્ય, એક ધર્મ જેના જીવનમાંથી જે શાંતિ પ્રસરાવે, કે તમે જુઓ કે યુધિષ્ઠિરના ફક્ત ઊભા રહેવાથી એક શાંતિ પ્રસરી ગઈ. આ ભારત વર્ષનો ધર્મ. એટલા માટે તો કહે છે કે ધર્મ એવા સંતને શરણે રહેતો હોય છે, એને આશરે રહેતો હોય છે, અને એના દ્વારા આ પૃથ્વી ઉપર એનું પ્રવર્તન હંમેશા આ થતું હોય છે. એટલે આ વાત આપણને સમજાવી અને ત્યારે આગળ વાત કરીએ છીએ કે આ પૃથ્વી ઉપર અવતારો થતા હોય છે, અને એ અવતારોની 24ની કોઈ સંખ્યા નિર્ધાર નથી. ભાગવત તો આપણને કહે છે કે અવતારા અસંખ્યા, કે અવતારો તો અસંખ્ય થતા હોય છે. અને આ પ્રમાણે આ બધા અવતારોએ જે સમયે જે કાર્ય કરવું ઘટતું હતું તે સમયે તે કાર્ય કર્યું. જે સમયની અંદર આ વિચાર કરો કે જય અને વિજય જ્યારે ભગવાનના દરવાજા ઉપર ઉભેલા, અને જ્યારે સનકાદિકે પ્રવેશ કર્યો ત્યારે વિવેક એ ચૂકી ગયા. અને સનકાદિક તો વસ્ત્ર પહેરતાની નાની ઉંમરના હતા, એટલે પોતે કહે છે કે તમે નાગોડિયા અહીં ક્યાંથી આવ્યા. અને એ વખતે સનકાદિકને થયું કે ભગવાનના દરવાજે ઊભા છો પણ વિવેક નથી, એટલે એમણે એને શાપ આપ્યો કે જાઓ તમે અસુર યોનિની અંદર જશો. એમને પસ્તાવો થયો. ભગવાને પણ કહ્યું કે હવે એનો છુટકારો થાય એમ કરો, કે જો એ તમારું ભજન વેર ભાવે કરશે તો 3 જન્મમાં ઠેકાણું પડશે, નહીં તો લાંબુ થશે. પેલા કે ભલે ને પણ અમારે તો જલ્દી આવી જવું છે. એટલે એ કશ્યપ અને આ દિતિ, એના થકી આ પુત્ર 2 ઉત્પન્ન થાય છે, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. આ 2 પુત્ર એ કશ્યપ અને દિતિના 2 પુત્રો. અને એની પણ ઇતિહાસ થોડો એમ કહે છે કે જ્યારે કશ્યપ પોતે હવન કરી રહ્યા હતા, સંધ્યાકાળનો સમય હતો, કે જે સમયે આ અહરહ સંધ્યામ ઉપાસિત જેમ કહેવાય છે, એ સમયમાં બીજું કાર્ય થવું ન જોઈએ. પણ દિતિ જ્યારે કામથી વિહવળ થઈ ગઈ અને કહે છે કે અત્યારે તમે મારો સંગ કરો. કશ્યપ કે આ સમય નથી. પણ જ્યારે અતિ આગ્રહ કર્યો અને એમનું વસ્ત્ર ખેંચવા માંડી, ત્યારે એ બેબસ થઈને, પછી એ પ્રમાણે લાચાર થઈને એમણે ગર્ભાધાન કર્યું. અને એ સમયના ગર્ભાધાનમાંથી આ 2 કુપુત્રો પેદા થયા, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. અને આખી પૃથ્વી ઉપર ધમાલ ધમાલ કરવા માંડ્યા. એમાં હિરણાક્ષની ધમાલ તો એટલી બધી હતી કે આખી એ પૃથ્વીને એ પોતે સમુદ્રમાં લઈ ગયો, મહાબળિયો હિરણાક્ષ. અને ભગવાને જોયું કે મારે તો પૃથ્વી ઉપર જીવોને રાખીને એનો મોક્ષ કરવો છે, જયારે પૃથ્વી લઈ ગયો કે મારે જીવોને ઉભા ક્યાં રાખવા. ભગવાનની કરુણા કે છે કે અવતાર શું કામ થાય છે કે જ્યારે આવા અસુરો દ્વારા પૃથ્વી ઉપર ઘમસાણ થતું હોય છે, ત્યારે એના નાશના માટે ભગવાન અવતરે છે. અને એ સમયે એ બ્રહ્માએ એક છીંક ખાધી અને એની અંદરથી નાનું એક બચ્ચું વરાહનું નીકળ્યું. વરાહ એટલે કે આપણે કહીએ છીએ ને ભૂંડ, જેને પીક કહે છે અહીં, એ ભૂંડ નીકળ્યું ને બહુ મોટું થવા માંડ્યું. એ જ ભગવાન. અને એ ભગવાન આ પૃથ્વી ઉપર પોતે આવ્યા એક કારણ લઈને, કારણ કે પૃથ્વીને શોધવાની હતી, સૂંઘ્યા વગર શોધાય નહીં. એટલે જે પ્રકારનું કાર્ય એ પ્રકારનો અવતાર આ કાર્ય કારણ અવતાર કહેવાય છે. અને એ રીતે એમણે જેવી રીતનું કાર્ય કરવું હતું એવી રીતનો અવતાર એમણે ધારણ કર્યો. અને એ અવતાર ધારણ કરીને એમણે પૃથ્વીને શોધી કાઢી અને હિરણાક્ષની સાથે મહાતુમુલ યુદ્ધ કર્યું. અને હિરણાક્ષને યુદ્ધની અંદર એમણે આ મારી નાખ્યો. બહુ મોટી કથા ભાગવતની અંદર તો કહે છે હિરણાક્ષનો નાશ થઈ ગયો અને એ વરાહ ભગવાને આ પૃથ્વીને ઉપર લાવી દીધી. એમનું કાર્ય પૂરું થઈ ગયું. એટલું જ કાર્ય હતું કે પૃથ્વીને સુસ્થિર કરવાની હતી. એ કાર્ય પૂરું થયું, અવતાર પણ પૂરો થઈ ગયો.
અને નેપાળની અંદર કોકા નદી આગળ એમણે એ અવતારનું વિસર્જન કરી નાખેલું છે. એ જગ્યા આદિવારાહના નામે આજે પણ એ નેપાળમાં પ્રસિદ્ધ છે. અને એ રીતે ભગવાને આ મહાન કાર્ય કર્યું. આપણા મનમાં એમ થતું હોય કે પૃથ્વી ઉપર ઐશ્વર્યો બતાવનારા તો ઘણા હોય છે, પણ ઐશ્વર્ય કરીને ભગવાન પણ કોઈ દિવસ હોતું નથી. આ વરાહે હિરણાક્ષ કેવું ઐશ્વર્ય બતાવ્યું, આખી પૃથ્વીને ઉપાડી ગયો આવો આ હિરણાક્ષ, પરંતુ માયાનો તો ગુલામ ખરો જ. એટલે એનો ભગવાને નાશ કરી નાખ્યો. અને ત્યાર પછી તો ભાગવત આપણને ઘણા અવતારોની બધી વાતો કહે છે. અને એ બધા અવતારોએ કેટલા કેટલા બધા કાર્યો કરેલા છે કે આ સનક, સનંદન, સનાતન, સનત કુમાર આ પણ અવતારો હતા. બ્રહ્મચર્યનું સ્થાપન કરવા માટે પૃથ્વી ઉપર એમણે જન્મ લીધેલા. અને આ નારદ પણ એક ભગવાનનો અવતાર કે જેણે નારદ પંચરાત્ર નામનું એક શાસ્ત્ર આપ્યું. ભક્તિનું પ્રવર્તન નારદજીએ પૃથ્વી ઉપર કરેલું છે. અને આ નરનારાયણ એ પણ બ્રહ્મચર્ય અને તપના અવતાર હતા. આપણે આગળ કપિલની વાત જોઈશું કે કપિલે પણ સાંખ્યનો ઉપદેશ કરેલો છે. એવી રીતે બધા ઘણા અવતારો થયા. ઋષભદેવના અવતાર થયા, પૃથુનો પણ અવતાર, મત્સ્ય, કચ્છપ, મોહિની સ્વરૂપ, નરસિંહ, વામન, પરશુરામ, આ બધા અવતારોની અંદર રામા અવતાર થયા, કૃષ્ણ અવતાર પણ થયો. જે સમયે જે પ્રકારનું કાર્ય, એ કાર્ય માટે અવતારોએ કાર્ય કર્યું. અને એ વખતે તલવારો પણ ધારણ કરેલી, ચક્ર અને હળ મુસળ પણ ધારણ કરેલા, કારણ કે અસુરોનો એ રીતે પણ સંહાર કરવાનો હતો. અને એમ કરતા 5000 વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણજી લીલા પુરુષોત્તમ એમણે એમનું અવતારી કાર્ય પૂરું કર્યું. અને ત્યાર પછી ઘણા એમ સમજે કે કળિયુગમાં અવતાર થાય કે કેમ, એમ પણ એક પ્રશ્ન રહેતો જાય છે. પરંતુ એ કળિયુગની અંદર પણ અવતાર થાય છે. એ ભગવાનના વચનો કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. તો કળિયુગની અંદર તો ધર્મની ગ્લાનિ છે જ. એટલે ભગવાનના વચન પ્રમાણે એ અવતાર પૃથ્વી ઉપર થાય જ. ઘણા લોકો ભગવાનને ત્રિયુગી કહે કે 3 યુગમાં થાય, કળિયુગમાં ન થાય. પરંતુ ભાગવતનો આગળના સ્કંદોની અંદર કહે છે કે કૃતાદિષુ પ્રજા રાજન કલા વિચ્છંતિ સંભવમ કલૌતુ ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણ. કે સતયુગની પ્રજા પણ એવું ઈચ્છે છે કે અમારા કળિયુગની અંદર જન્મ થાવ, કારણ કે કળિયુગની અંદર એક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અવતારવાના છે, જેનું નામ નારાયણ કથા સ્વામિનારાયણ, કે જેનો અમને યોગ થાય. એટલા માટે ભાગવત કહે છે કે અમારો જન્મ તમે આ કળિયુગની અંદર આપજો. એ ભાગવતના શ્લોકથી આપણને સમજાવે છે. એટલે આ કળી કાળની અંદર પણ ભગવાનનો અવતાર થાય છે, એની સાખ પૂરે છે. મુક્તાનંદ સ્વામીએ જામનગરની સભામાં સાબિત કરી આપેલું. અને એ દૃષ્ટિથી આપણે જોયું કે 5000 વર્ષ આ પૃથ્વી ઉપર થઈ ગયા. તમે વિચાર કરો કે જો લોટાને એક વખતે ઉટક્યો ના તો બીજા દાડે એની ઉપર છારી બાજી જાય. વાસણને જો રોજ ઉટકવામાં ના આવે તો એની ઉપર આ પ્રકારે કચરો થઈ જાય છે. ઘરને પણ રોજ સાફ ન કરવામાં આવે ને ખાલી બંધ રાખ્યું કોઈ રહેતું ના હોય તો પણ એની ઉપર કચરો જામી જતો હોય છે. એવી રીતે 5000 વર્ષ થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણને અંતર્ધાન થયે. એટલે એની ઉપર ઘણી પ્રકારનો આ કચરો જામી જાય. આ કાળનો કચરો, આ કાળની રજોટી એની ઉપર ચડી જાય છે. અને એ કાળની રજોટી ઉડાડવા માટે ઈસવીસન આપણે કહીએ તો 1781 ની અંદર છપૈયાની અંદર ભગવાન સ્વામિનારાયણ પણ ભાગવત પ્રમાણે પોતે અવતાર ધારણ કર્યો. અને એમણે એ અવતારી પુરુષે પણ એ જ કાર્ય કર્યું કે આસુરી ભાવનું ખંડન કરવાનું. એમણે વિચાર કર્યો કે પૂર્વેના અવતારોએ જે સમયમાં કાર્ય હતું એ ચોક્કસ કર્યું કે હથિયારો દ્વારા અસુરોનો નાશ કર્યો, પણ આસુરી જે વૃત્તિ છે એનો નાશ હજી થયો નથી. જ્યાં સુધી આસુરી વૃત્તિનો નાશ ન થાય ત્યાં સુધી જીવને શાંતિ થતી નથી. આપ જુઓ કે માણસ ઘણી વખતે ખૂબ આગળ વધતો હોય છે, પરંતુ એની આસુરી વૃત્તિઓ જતી નથી. પૂર્વે જ્યારે પથ્થર યુગ હતો ત્યારે પથ્થર યુગની અંદર માણસ લડતો હતો, પથ્થરથી લડ્યો, એકબીજાના ઉપર પથ્થર મારી મારીને લડતો હતો. પછી જ્યારે એમ થયું કે એકલા પથરા નહીં, જરા પથરાનો ઘસ્યાને તો અણી થાય તો પેલાને બરોબર વાગે, અણીવાળા પથ્થરથી લડવા માંડ્યો. પછી તો કે એમ નહીં, લોઢું શોધાયું ત્યારે લોઢાથી લડવા માંડ્યો. અને તલવારો બનાવી, બીજું ત્રીજું બધું બાણ બનાવવા માંડ્યો. એમ કરતા દારૂગોળો શોધાયો તો પછી બંદૂકોથી લડવા માંડ્યો.
અને એમ કરતા કરતા જ્યારે સુધારો થતો ગયો, સુધારો કોણ જાણે એનો સુધારો કહેવાય કે નહીં, પણ એ જેમ જેમ સુધારો થતો ગયો એમ એમ એટમ બોમ્બની ભેટ આપણને મળી આઇન્સ્ટાઈનની એક શોધ દ્વારા. અને એ એટમ બોમ્બ વિકાસ પામીને આજે ન્યુટ્રોન બોમ્બ સુધી પહોંચ્યો છે. આજે લેસર રેજ સુધી આજે એ પહોંચી ગયો છે. આજે બધી મિસાઇલ સુધી આજે આ બધું પહોંચી ગયું છે. આટલું બધું કે માણસને કેમ જલ્દી મારી ન ખાય, કે જે માણસે બનાવેલી મિલકત બરોબર સાબુત રહે અને માણસ મરી જાય એવી શોધો થયેલી છે. નહીં તો પછી આપણે વસાવવું કઈ રીતે, બધા મરી જાય પછી. એવી પ્રકારની શોધની અંદર બેઠો ત્યારે તમે વિચાર કરો કે આદિ માનવ જે પથ્થરથી લડતો હતો અને આજે 1980નો માણસ આજે મિસાઇલ્સ અને ન્યુટ્રોન બોમ્બથી પુશ બટન વોર, કે બટન દાબો ને બધું ઉપડવા માંડે, એટલી સુધીનો આપણને પ્રગતિ લાગતી હોય, પણ તમે ઊંડાણથી જુઓ કે એ આદિ માનવની અંદર જે લડવાનું હતું અને આજના માનવની અંદર લડવાનું હતું એ તો એવું ને એવું રહ્યું. એના કરતાં એમ કહીએ તો વધુ વિકાસ પામ્યું કહેવાય. એટલા માટે ડૉક્ટર કનૈયાલાલ મુનશી ઘણી વખત કહે છે કે આપણે એમ સમજીએ કે આપણે બહુ વિકાસ પામ્યા. આપણે આદિ માનવ હતા અને કંઈ ખાવા પીવાનું, કપડાં પહેરવાનું કંઈ ભાન નહોતું. આપણે એક બાર્બેરિયન સંસ્કૃતિની અંદર, એક અરણ્ય સંસ્કૃતિની અંદર આપણે સાવ ભટકતા હતા. કોઈ ખાવા પીવાનું, કોઈ પાર્ટીઓમાં ડાન્સ કરવાનું, કેમ બેસવું, કેમ પહેરવું, કઈ રીતે ટાઈ પહેરવીને કોટ પહેરવું, કશું ભાન નહોતું. કેટલા બધા આપણે સિવિલાઇઝડ થઈ ગયા, આપણે કેટલા બધા મોડર્ન થઈ ગયા, કેટલા બધા આગળ વધી ગયા. પણ એ પોતે કહે છે કે વી આર મોડર્ન બટ નોટ સિવિલાઇઝડ. આપણે મોડર્ન ચોક્કસ કહેવાઈએ કે કેમ બેસવું, કેમ ઉઠવું એ બધું જાણીએ છીએ, પણ આપણે સંસ્કારી કહેવાઈએ નહીં કે જ્યાં સુધી અંદર કામ, ક્રોધ, લોભ, એકબીજાને મારવાની, એકબીજાને ઈર્ષાની આ ભાવના હોય છે ત્યાં સુધી માણસ અસુર અને અસુર જ છે. એને અસુર કહી શકાય, ભલે કોટ પાટલો ને ટાઈ પહેરીને બેઠો હોય, પરંતુ એને અસુર કહી શકાય કારણ કે એની અંદરના મૂળભૂત દોષો તો એવા ને એવા જ છે. એટલા માટે એમણે જોયું કે માણસને મારી નાખવાથી કોઈ દિવસે શાંતિ થતી નથી, પરંતુ માણસની અંદર રહેલો આસુરી ભાવ મારવાનો છે એના માટે નથી શસ્ત્રની જરૂર, નથી અસ્ત્રની જરૂર. એટલા માટે તો અસ્વસ્થામાનો શાપ ભગવાન સ્વામિનારાયણે સ્વીકાર કરી લીધોલો કે આ સ્વામિનારાયણનો અવતાર થશે એ શસ્ત્ર ધારણ નહીં કરે. ભગવાન સ્વામિનારાયણે વિચાર કરેલો કે મારે નિશસ્ત્ર ક્રાંતિ કરવી છે અને 200 વર્ષ પહેલા એમણે એક ક્રાંતિના બીજ એ અવતારે રોપ્યા કે એક હાથમાં તમે જુઓ ગુલાબનું પુષ્પ લીધેલું છે, બીજા હાથમાં માળા હોય, કોઈ પણ પ્રકારનું શસ્ત્ર ધારણ નથી કર્યું. અને એ સમયની અંદર 20 લાખ માણસોને પોતાના પગ નીચે નમાવી દીધા. આ સહજાનંદી શક્તિ કેવી હશે! આ ભગવાનનો અવતાર આજે આપણી સમક્ષ આ ભગવાન બિરાજમાન થાય છે. કેવળ એક પુષ્પ લઈને લોકોના જીવન, એક પ્રેમનું પુષ્પ છે. પ્રેમથી લોકોના જીવન બદલી નાખ્યા, અંદરની રહેલી આસુરી શક્તિને મારી નાખી. અને એ 200 વર્ષ પછી ગાંધીજી મહાત્માએ જે આપણું ભારત સ્વતંત્ર કર્યું એ પણ એક લોહીનું ટીપું રેડ્યા વગર, ત્યારે એ નિશસ્ત્ર ક્રાંતિના બીજ તો 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે વાવેલા. એનો આ પ્રમાણે એને અનુકરણ ગાંધીજીએ કર્યું કે કોઈ પણ માણસને માર્યા વગર પણ એનું મન પલટી શકાય છે. એ સંપૂર્ણ શ્રેય આ બધા અવતારોની અંદર આ જો થઈ શકતું હોય તો ભગવાન સ્વામિનારાયણને આપી શકાય. ત્યારે આપણને ખબર પડે કે ભાગવતે આપણને સમજાવ્યું છે કે અવતાર આહા અસંખ્ય આહા, કે આ ભારતની સંસ્કૃતિ એટલી વિશાળ છે અને એટલી સૌહાર્દવાળી છે, એટલી સહિષ્ણુ અને એટલી સર્વગ્રાહી છે કે જેણે જેણે કંઈક કંઈક પણ આ ભારતની સંસ્કૃતિની ઈંટની અંદર, ઇમારતમાં ઈંટ મૂકેલી હોય, એના મૂળભૂત તત્વોને આગળ વધારવા જેણે કાર્ય કર્યું હોય એને અવતાર ગણવામાં ભારતની સંસ્કૃતિએ ના પાડી નથી. વેદોને નહીં માનનારા છતાં સદાચારના અને આપણા નૈતિક મૂલ્યોને આગળ લાવનારા ભગવાન બુદ્ધને પણ ભારતે અવતાર કયા છે. આટલી સહિષ્ણુતા બીજામાં ન હોય. ભગવાન બુદ્ધ એ દશાવતારની અંદર આપણે એ બુદ્ધને પણ લીધા છે જે વેદોને માનતા નથી તો પણ. ત્યારે ભારતની સંસ્કૃતિ કેટલી બધી સહિષ્ણુ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ પણ હિન્દુ સનાતન આપણો જે ધર્મ, એ ધર્મના એક મગમગતા પુષ્પ રૂપ હતા. એક અદ્ભુત, એક અવતારી પુરુષ, એની વાત આપણને અહીંયા ખ્યાલ આવે છે. એટલે આપણે એમ સમજીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રવર્તક ભગવાન સ્વામિનારાયણે પણ ભાગવત ધર્મ પ્રવર્તક અને અરે કિશોરલાલ મશરૂવાળા પોતે કહે છે એ વ્યાસ સિદ્ધાંતના બોધક અને ભાગવત ધર્મના ચાલક એ ભગવાન સ્વામિનારાયણ હતા. એવી અંજલિ એ કિશોરીલાલ મશરૂવાળા બહુ મોટા તત્વચિંતક થયા, એમણે પોતે આપેલી છે. ત્યારે જુઓ કે ભગવાન સ્વામિનારાયણે એ વખતે હિન્દુ ધર્મની વ્યાખ્યાઓ જ્યારે જુદી જુદી થતી હતી અને એ સમયે
એમણે આ બધું આગળ લાવ્યા. 4 વેદ એને માને, સર્વ પુરાણોને અને શાસ્ત્રોને માને, જે કર્મ અને પુનર્જન્મની અંદર માને, જે મૂર્તિ પૂજામાં માને, જે 4 વર્ણ અને 4 આશ્રમમાં માને, જે પંચયજ્ઞ અને 16 સંસ્કારની અંદર માનતા હોય તો સમજવું કે એ હિન્દુ સનાતન ધર્મના જ છે. ભગવાન સ્વામિનારાયણે આ બધા જ અંગોનું પોષણ કરેલું છે. એટલે એ દૃષ્ટિથી એમણે સમાધિની અંદર અનંત જીવોને આ ભગવાનના માર્ગે ચડાવી દીધા. કેટલા લોકોના જીવન સદાચારી કર્યા એ વાત આપણે એની અંદરથી સાંભળીએ છીએ. અને એ ભગવાન હવે આ કાર્ય પોતે કરેલું છે. અને આ ભગવાનના અવતારોની અંદર મેં આગળ વાત કરી કે નારદજી પણ એક અવતાર કહેવાય છે. અને નારદજીનું પણ ચરિત્ર બહુ સાંભળવા જેવું છે કે એ પોતે જ કહે છે વ્યાસજીને કે અહમ પુરા અતીત ભવે અભવમ મુને દાસ્યા સુકસ્યા ચન વેદિવાદિનામ. એ જે નારદજી એ પૂર્વે ઉજ્જૈનની અંદર એક બ્રાહ્મણ હતા અને પુષ્કર સરોવર ઉપર એ તપ કરતા હતા. પુષ્કર સરોવર ઉપર તો બ્રહ્મા બિરાજમાન છે. બ્રહ્મા એ તપથી પ્રસન્ન થયા અને કહ્યું કે તું સૃષ્ટિ કર. નારદજી કે ભાઈ સાહેબ મારે સૃષ્ટિ કરવી નથી, મારે તો મોક્ષ જોઈએ છે, સૃષ્ટિ બીજા ઘણા કરશે. ત્યારે કે નહીં, મારી આજ્ઞા છે, તું સૃષ્ટિ કર. અને જ્યારે નારદજીએ ના પાડી ત્યારે કહ્યું જા, તને આ પ્રમાણે ગંધર્વનો જન્મ આપું છું ને ત્યાં સ્ત્રીઓ ભોગવજે. અને એ રીતે ગંધર્વનો જન્મ પામ્યા, 50 કન્યાઓ પરણ્યા, દેવલોકની અંદર જઈને ગાવણું કરવા માંડ્યા. અને એક વખતે કોઈ રૂપવાન સ્ત્રીની સામુ દ્રષ્ટિ ખેંચાઈ ગઈ અને પછી તાલ ચૂકી ગયા અને વળી પાછો બ્રહ્માએ સાપ ઠપકાર્યો કે જા તું દાસી પુત્ર થજે. અને એ નારદજી દાસી પુત્ર થાય છે. કાન્ય કુબ્જની કલાવતી દાસીના પેટે જન્મ ધારણ કરે છે. પણ યાદ રાખો કે જે ભગવાનની જે ભક્તિ કરી હતી ને તપ કર્યું હતું એ કોઈ દિવસે ભૂલાતું નથી. અને ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ, કે ઊંચ નીચ ઘેર અવતરે પણ અંતે સંતનો સંત. કે નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તે મારા માટે થોડું પણ જો ભજન કરેલું હોય તો કોઈ દિવસે એનું એળે જતું નથી. કે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કે જરા પણ ભગવાનના માર્ગે કરેલું હોય તો ભગવાનનો કેટલો આશીર્વાદ. એ ભગવાન એનું જમા ખાતું બાજુ ચાલુ રાખે છો. આપણે તો થોડું કોઈ આગું પાછું કર્યું, જા તારું બધું નાખી દઉં છું. પણ ભગવાન એ રાખે છે અને કહે છે કે નમે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત કોઈ દિવસ નાશ પામતો નથી. અને આ દાસી પુત્ર તરીકે જન્મેલા એવા નારદજી સંતોની સેવા કરતા અને સંતોના આશ્રમમાં એમની માં ફરતી હતી. અને એ સંતોની સેવા એ કરીને એમની ઇન્દ્રિયો અંતઃકરણની શુદ્ધિ થયેલી. આપ વિચાર કરો કે કર્મ માત્ર બધા બંધન કરનારા છે, પરંતુ જો એની અંદર ભગવાનની ભક્તિ ભેળવવામાં આવે તો એના એ જ કર્મ મુક્તિ આપનારા પણ થાય છે. ભાગવત કહે છે કે આમયો યશ્ચ ભૂતાનામ જાયતે યશ્ચ સુવૃતઃ. કે જેમ ઘી ખાવાથી રોગ થયો હોય અને એ વખતે વૈદ પાસે જાય ને વૈદ કે ઘી ખાજો, આ મારી દવાનું આપું એની ઉપર, કે મોત થશે ને, ઘીથી તો તબિયત બગડી છે ને વળી પાછું ઘી ખાવાનું. કે આ મારી દવાના ઉપર હવે ઘી નુકસાન નહીં કરે, અનુપાન કહેવાય, એ ફાયદો કરશે. એવી રીતે ભગવાનની ભક્તિ રૂપ જે કર્મો કરીએ એના એ કર્મો આપણને મોક્ષ માટે કલ્પાય છે, આપણને બંધન કરતા નથી. નહીતર તો બંધન જૈન સંપ્રદાય પ્રમાણે તો મુક્તિ જ ન થાય. એટલે અહીં આગળ પણ એ ભગવાન આપણે નારદજી એ સંતોની સેવા કરતા. અને યાદ રાખો કે સંતોની સેવા કરવાથી અંતઃકરણની નિર્મળતા થઈ જાય છે. અને એની અંતઃકરણની નિર્મળતા થયેલી અને એ વખતે સંતો એને શીખવાડ્યું કે ભગવાન તારી માં, ભગવાન તારા બાપ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. અને એ વાતો એના હૃદયમાં ઉતરી ગયેલી. અને એ સંતના સમાગમે કરીને આ નારદજીની આ ઉત્તમ ગતિ થયેલી. એક વખત એની માં દૂધ ધોવા ગયેલી, એને સાપ કરડે છે અને એની માં મરી જાય છે. અને એ વખતે નારદજી એકલા થઈ ગયા. અને એકલા થઈ ગયા, પરંતુ એને પેલી સંતોની વાતો સાંભળેલી કે ભગવાન જ મારી માં અને ભગવાન જ મારા બાપ. એ જ્ઞાન એના મનમાં રહેલું અને મહાત્માઓના મુખે કરીને જે સાંભળેલી વાતો એ એના મનની અંદર યાદ આવી ગઈ. અને એ ભગવાનની પ્રાપ્તિની ઉત્કટ લાલસાથી એ પોતે આ પ્રમાણે તપ કરવા વનની અંદર બેઠેલા છે, પીપળાના ઝાડ નીચે. અને ભગવાનની સ્મરણની અંદર આંખમાંથી આંસુ ભરાઈ ગયેલા છે. અને એ સમયમાં ભગવાન એમને આ દર્શન આપી દે છે. એ ભગવાન અખંડ એના હૃદયમાં આવી જાય છે. એટલા માટે તો કહે છે કે ભલે દાસીનો પુત્ર હતો, પરંતુ સંતના સમાગમથી કેવું થયું
કે જીરે સંત સમાગમથી થયા. મુનિ નારદ રે હરિનું મન આપ અનેક પતિત ઉદ્ધારિયા. જેના જશનો રે મોટો પરતાપ સંત સમાગમ કીજીએ. સંતના સમાગમનો આ મહિમા કે નારદજી એ દાસી પુત્ર હતા, પણ ભગવાનની ભક્તિ કરી અને સંતોના સમાગમથી તો મોટપ પામ્યા. એટલા માટે એમ ન સમજવું કે આ કુળની અંદર કલ્યાણ થાય કે ન થાય. ગમે તે કુળમાં હોઈએ, પરંતુ મુક્તાનંદ સ્વામી પોતે કહે છે, મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે. હરિને ભજીને હરિનું મન કેવાણા વેદ પુરાણ વખાણે રે. હરિ ભજતા સૌ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે. આ વેદ અને પુરાણમાં નારદ વખણાઈ ગયા હો. દાસી પુત્ર હતા છતાં પણ જે ભક્તિથી મોટપ છે, કે જેમ કે છે કે પ્રહલાદસ્ય કુલમ, પ્રહલાદ તો અસુર કુળમાં હતો. એ અસુર કુળમાં હોવા છતાં પણ એ ભક્ત પ્રહલાદ થઈ ગયો. એટલા માટે કે છે કે કુળના ઊંચ નીચનું કંઈ મેળ નથી, પરંતુ ભક્તિ પ્રિયો માધવ, જેને ભક્તિ કરી એના ઉપર ભગવાનની આ પ્રસન્નતા થઈ જાય છે. આ પ્રમાણે આ ભગવાને એની ઉપર પ્રસન્નતા બતાવી દીધી. અને નારદના દ્વારા તમે જુઓ કે વાલ્મીકી રામાયણની ભેટ આપણને મળી. એ જ નારદના દ્વારા આ ભાગવતની ભેટ મળી. કારણ કે વ્યાસનો અસંતોષ એમણે મટાડ્યો અને કહ્યું કે તમે ભાગવત બનાવો. રામાયણ અને ભાગવત આ બે મહાન પુસ્તકોની ભેટ આપનાર મહર્ષિ નારદ હતા. એ સંતના સમાગમથી આપણને આ ભેટો મળેલી છે. એટલે એ નારદના આખ્યાન દ્વારા આપણને પણ ખ્યાલ આવે છે કે આ લોકની અંદર આપણે આગળ વધવું હોય, ભગવાનને ભજવા હોય, તો એક જ માર્ગ છે ભગવાનના સંતનો સમાગમ. કે સંત સમાગમથી આ કાર્ય થઈ શકે છે કે મળે જીવન મુક્ત જોગિયા. ત્યારે ટળે તન મન તાપ સતસંગ કીજીએ. જીવન મુક્ત જોગિયા મળવા જોઈએ, ત્યારે આ કાર્ય બની શકે છે. અને એ નારદજીએ તો ઘણું કાર્ય કરેલું છે. અને ત્યાર પછી જે એક થોડી કથા આપણે આગળ લઈ લઈએ કે જ્યારે મહાભારતનું ભીષણ યુદ્ધ થયેલું છે, અને એ મહાભીષણ યુદ્ધની અંદર બંને પક્ષે ભયંકર ખુવારી થયેલી છે. અને એ ધર્મ યુદ્ધની અંદર કૌરવોનો પરાજય થયેલો છે. અને કૌરવોનો પરાજય થયો અને પાંડવો જીતેલા છે. પાંડવો જીત્યા ખરા, પરંતુ એમને આ રાજ્યનો મોહ રહેલો નહીં. અને એ સમયની અંદર પેલા અશ્વસ્થામાં જે દ્રોણાચાર્યનો પુત્ર, જે અમર કહેવાય છે, એ બચી ગયેલો. અને એના મનમાં એમ હતું કે પાંડવ કુળનું નિકંદન મારે કાઢવું છે. અને એ સમયે અભિમન્યુ તો ચાલ્યો ગયેલો, પણ એની પત્ની જે ઉત્તરા, એ ઉત્તરાને ગર્ભ રહેલો, જેનું નામ હતું પરીક્ષિત. અને ઉપપ્લવ્ય નામના ઋષિએ ઉત્તરાને કહેલું કે જ્યારે કૌરવ વંશ સંપૂર્ણપણે પરિક્ષીણ થશે અને એ વખતે તને પુત્ર થશે, એનું નામ પડશે પરીક્ષિત. અને એ સમયની અંદર પેલા અશ્વસ્થામાને થયું કે પેલા ગર્ભને પણ મારે મારી નાખવો. પાંડવો તો ચાલ્યા ગયેલા છે સ્વર્ગારોહણની અંદર. એમના 5 પુત્રોને પણ મેં પતાવી દીધેલા છે અંધારામાં. અને હવે આ ગર્ભને પણ રહેવા દેવો નથી, અને આ પૃથ્વી ઉપરથી પાંડવોનો નાશ કરી નાખવો છે. અને એ સમયની અંદર એણે બ્રહ્માસ્ત્ર છોડેલું છે. યાદ રાખો કે ખરી રીતે આ બ્રહ્માસ્ત્ર કાયદેસર છોડી શકાય નહીં, પણ એને વિવેક નહોતો. અને ભગવાન એ જાણતા હતા કે આ પ્રમાણે એણે આ બ્રહ્માસ્ત્ર છોડેલું છે. અને ભગવાન ગદાવૃત, ગદા લઈને એ ઉત્તરાના ગર્ભની આજુબાજુ ફરતા હતા. એટલા માટે કહે છે કે જે ભગવાનનું અખંડ ભાવે ચિંતન કરે છે, એની ભગવાન પોતે રક્ષા કરે છે. એના માટે આપણે કંઈ ફાંફા મારવાની જરૂર નથી. એટલે જે કહે છે કે અનન્યશ્ચિંતયંતો મામ એ જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. કે જે મને સારી રીતે ભજે છે ને યોગ અને ક્ષેમ બંનેનું વહન કરું છું, એ પરીક્ષિતની રક્ષા થઈ ગયેલી.
આટલા બધા દુઃખો એ પાંડવોને પડેલા છે, પણ પાંડવો દુઃખોથી કોઈ દિવસે કંટાળેલા નથી. ભાગવતની એક સુંદર વાત અહીંયા આગળ આવે છે. અને એ સમયની અંદર કુંતાજીને જયારે બહુ દુઃખો પડેલા, ત્યારે કુંતાજી પણ જયારે પોતે કહે છે કે ભગવાન અમને દુઃખો આપજો. જયારે સુખો આવેલા અને શ્રી કૃષ્ણ ભગવાનને જયારે મથુરા જવું હતું, ત્યારે કુંતાજીની એપોઇન્ટમેન્ટ લેવામાં બહુ ટાઈમ ગયો, કારણ કે બહુ બિઝી થઈ ગયેલા. અને એમને એમ થયું કે આ શ્રી કૃષ્ણ ભગવાનને મળી શકાયું નહીં, ને ચાલ્યા ગયા તો સુખને કરવું શું? એટલા માટે કહે છે કે વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર જગદ ગુરો, કે હે શ્રી કૃષ્ણ ભગવાન અમને દુઃખો આપજો. બસ દુઃખો સિવાય બીજું કશું જોઈતું નથી, કારણ કે દુઃખોની અંદર તમારું સ્મરણ અમને વધારે થાય છે. કે કુંતાજી દુઃખ માગ કે લીનો यही ભક્તિ કી રીતિ વે, વિષય સુખ સુપને में ન લહે, જાકો પ્રભુ પદ પ્રીતિ વે. કે જેને ભગવાનમાં પ્રીતિ હોય છે, વિષયના સુખોને ઈચ્છતા નથી, કે હે પ્રભુ દુઃખો આવજો. અને એ દુઃખોને દુઃખ ન માને એ ભારતની આ માતા કુંતાજી, કે અમને દુઃખ લાગતું જ નથી. અમે એક વખતે ગયેલા ખાનદેશની અંદર, અને એની અંદર એક હેડ માસ્તરે મને પ્રશ્ન પૂછ્યો કે ભક્તિની અંદર કઈ માલ નથી. કારણ કે કુંતાજીને દુઃખ પડ્યું, તુકારામને દુઃખ પડ્યું, એકનાથને, નામદેવને, તમારા નરસિંહ મહેતા, બધાને કે દુઃખ પડ્યું ગુજરાતમાં પણ. એટલે ભક્તિની અંદર કોઈ સુખ નથી, માટે ભક્તિ કરવી જોઈએ નહીં. મેં કહું પણ સાહેબ તમને કેમ પરસેવો થયો? કારણ કે દુઃખ તો એ લોકોને પડ્યું છે, અને તમે કોઈ દાડો તુકારામને અથવા એકનાથને જઈને પૂછેલું કે તને દુઃખ પડ્યું? એ લોકો એમ કહેશે કે દુઃખ છે જ ક્યાં. ભક્તો કોઈ દિવસે પોતાના માથે દુઃખ માનતા નથી. આ તો બે જણા લડતા ત્રીજાને પરસેવો થાય એના જેવી વાત થઈ. કે તમને અહીં બેઠા બેઠા ખુરશીની અંદર એમ થાય કે આ લોકોને દુઃખ પડ્યું, પણ એ લોકો દુઃખ કોઈ દિવસે માનતા નથી. ભક્તો કોઈ દિવસ દુઃખ માને નહીં, કારણ કે એને સુખ દુઃખે સમે કૃત્વા, કે જેને સુખ અને દુઃખ બે સરખા માની લીધા હોય, એને દુઃખ આવ્યું કે સુખ ગયું એવી ભાવના કોઈ દિવસે હોતી નથી. એટલા માટે એ તો ઉલટું સામેથી દુઃખ માગે છે કે દુઃખ પડો જ, અમારે તો આમાં જ મસ્ત રહેવું છે. એ પ્રમાણે એ માતાજીએ આપણને આ સુખ કેવું દુઃખ, એવે એ દુઃખને પણ એ સુખરૂપ માનીને ઉપભોગ એમણે પોતે કરેલો છે. આ પ્રમાણે આ ભારત વર્ષની એક સંસ્કૃતિ, કે બધું સહન કરવું એનું નામ સંસ્કૃતિ. કે તામ તિતિક્ષસ્વ ભારત, શ્રી કૃષ્ણ ભગવાને પણ અર્જુનને કહ્યું કે તારે સહન જ કરવાનું છે. એ સહન કરવાની સંસ્કૃતિ એ ભારતની સંસ્કૃતિ. અને એ સમયની અંદર આપ જુઓ કે પરીક્ષિતને આ મુગટ પહેરાવીને પાંડવો તો નીકળી ગયેલા, અને પરીક્ષિત એ સમગ્ર ભૂમંડળનો રાજા બની ગયેલો છે. અને એક સમય એવો એક પ્રસંગ બનેલો છે કે પરીક્ષિત પોતે નીકળ્યો છે, પોતે આ દિગ્વિજય તરફ. દિગ્વિજય તો કરવા જેવું હતું નહીં, કારણ કે બધું જ એનું હતું. પરંતુ એ ફરવા નીકળ્યો છે પૃથ્વી ઉપર, અને ફરતો ફરતો સરસ્વતી નદીના કાંઠા ઉપર આવી ગયેલો છે. અને એ સરસ્વતીના કાંઠા ઉપર એક દૃશ્ય જોવે છે કે તત્ર ગો મિથુનમ રાજા હન્યમાનાથવત. અને એ સમયમાં એક ગો મિથુન કહેતા એક ગાય અને બળદનું જોડું હતું, અને એને એક ક્ષુદ્ર પુરુષ કાળા રંગનો કોઈ ભીલ જેવો હતો, એ ખૂબ મારી રહેલો હતો. અને એ એટલો બધો પેલા બળદને મારતો હતો કે સમયની અંદર હવે આ પરીક્ષિત રાજા હતો, ગો બ્રાહ્મણ પ્રતિપાળ એવો રાજા કહેવાય. અને એને એમ થયું કે મારા રાજ્યની અંદર આ ગાય અને બળદનું દમન કરનાર કોણ હશે. અને એ સમયે તરત જ ધનુષ ઉપર બાણ ચલાવી દીધેલું છે, અને એકદમ વ્રથની અંદરથી નીચે ઉતરી ગયો. અને એ સમયની અંદર એ ગાય અને બળદને બચાવીને પેલાને મારવાની તૈયારી કરતા પહેલા એને પૂછે છે કે તમે કોણ છો? આ બળદ ધારી સ્વરૂપ તમે કોણ છો? કારણ કે એ બળદના 3 જ પગ કપાઈ ગયેલા, 3 પગ કપાઈ ગયેલા, ને એક જ પગ હતો. અને એક પગ ઉપર પેલો બળદ ટકતો હતો, અને એ પગને પણ તોડી નાખવા માટે પેલો તૈયાર થયો હતો. અને એ સમયની અંદર એમણે જે પેલો બળદ હતો એને કહ્યું કે મારું નામ ધર્મ, ધર્મનું બીજું નામ વૃષ. બળદ અને એ ધર્મનું સ્વરૂપ કહે છે. અને એમણે કહ્યું કે તમારા 3 પગ કેમ, અરે કપાઈ કેમ ગયા, અને એક જ પગ શું? ત્યારે એમણે કહ્યું કે ભાઈ સાહેબ, કે આ સતયુગની અંદર તો મારા 4 પગ સાબુત હતા. 4 પગ મારા આ સાબુત હતા. કે તપ, પવિત્રતા, દયા અને સત્ય. જુઓ, ધર્મના 4 પગ યાદ રાખો, કે તપ, પવિત્રતા, દયા અને સત્ય. આ 4 પગે હું હાલતો હતો ધર્મ. આ ધર્મ 4 પગ વાળો એ સતયુગની અંદર હતો. પરંતુ જયારે સતયુગ ગયો અને પેલું તપ પણ ગયું, સતયુગના ભેગું તપ જતું રહ્યું છે,
તો અત્યારે એક એકાદશી કરવાની હોય તો દસમથી એનો વેધ લાગી જાય છે. એને એમ થાય કે કાલે એકાદશી કરવાની થશે. એ એક આ પ્રકારનું આપણે આ તપ કરી શકતા નથી. ત્યારે તમે વિચાર કરો કે સતયુગની અંદર રહેલું જે આ તપ છે, એ તપ અત્યારે આપણને દેખાતું નથી. પરંતુ આની એક સૂક્ષ્મ વાત પણ મારે સમજાવવાની છે કે આ જે દેહને આ ઓગાળી દેવાનું, 60,000 વર્ષનું તપ કરી નાખવાનું, એ બધું તો તપ ખરું. પરંતુ કદાચ આપણાથી એવા એકાદશીના ઉપવાસો ન થાય, કદાચ આપણાથી નિર્જળા ઉપવાસ ન થાય, આપણાથી સોપારી ઉપર માથું રાખીને ઊંધે માથે તપ કદાચ ન થાય, આપણાથી આ જંગલની અંદર આ પાંદડા ખાઈને રહેવાનું તપ ન થાય, છતાં પણ એક તપ તો જરૂર આપણે કળિયુગની અંદર કરવાનું છે. ખૂબ બધાએ ખ્યાલ રાખજો કે આપણે એ તપ કેવું છે કે આપણી બધી ઇન્દ્રિયો જે તે માર્ગની અંદર દોડે છે એને પાછી વાળવી એ પણ તપ છે. આપણી આંખ છે એ જે તે પદાર્થોને જુએ અને આપણને ઘટતું ન હોય એવું પણ ઉઘાડું રૂપ જોઈ જાય. આપણને યોગ્ય ન લાગતું હોય એમાં જ્યારે જાય ત્યારે એ ઇન્દ્રિયને પાછી વાળી અને ભગવાનના સ્વરૂપમાં અથવા આપણા જે કાર્યની અંદર જોડવી, એનું નામ કહેવાય આંખનું તપ. આપણા કાન આ લૌકિક શબ્દો અને નિંદા અને કુથલી ને રંગ રાગ અને એ બધું જ્યારે સાંભળવાની અંદર આ કાન જતા હોય, એ કાનને ત્યાંથી પાછા વાળી દેવા, એ કાનનું તપ. એવી રીતે આપણી જીભ અનંત પ્રકારના સ્વાદ લેવા ફાંફા મારતી હોય અને એ વખતે એ જીભને સંયમિત અને આપણો જે પ્રકારનો ખોરાક છે એટલો જ આ સત્વગુણી ખોરાક આપવો, એનું નામ શું કહેવાય? તપ. ત્યારે આ પ્રકારના તપ તો આપણે કરવા જ જોઈએ. અને જો એ જતું રહ્યું તો બધું એ ગયું. હો, એટલા માટે આ પણ પ્રતિક્ષણ જાગૃતિ, એક એક ક્ષણની અંદર જાગૃતિ રહેવી જોઈએ કે મારી આંખ કાન નાક કાન બીજે જાય નહીં. અમારા ઘનશ્યામ સ્વામી ઘણી વખત વાત કરતા, જે ધામમાં ગયા, કે આપણે સત્સંગી થઈ ગયા, તિલક ચાંદલો કરતા થઈ ગયા, આપણે આ પ્રમાણે ધર્માદો આપતા થઈ ગયા, આપણે મંદિરની અંદર આવતા થયા, માળા ફેરવતા થયા, આ બધું કરતા થયા, પણ એ કહેતા કે તમે સત્સંગી થયા, તમારી આંખ સત્સંગી થઈ છે, તમારો કાન સત્સંગી થયો છે, તમારી જીભ સત્સંગી થઈ છે. જો આ બધું સત્સંગી ના થાય તો કેવળ ઉપર કપાળમાં તિલક ચાલનાથી સત્સંગ પૂરો થવાનો નહીં. એના માટે આ બધી ઇન્દ્રિયોને સત્સંગી કરવી બહુ અઘરી છે, અતિ અઘરી આ ઇન્દ્રિયોને સત્સંગી કરવાની. એટલા માટે એના માટે આ પ્રયત્ન કરવાની આ વાત અહીં આપણને સમજાવે છે કે ભલે સતયુગનું તપ જે હતું એ ન હોય, પરંતુ આ જાગૃતિનું જે તપ, કે કોઈ પણ જગ્યાએ મારી આંખ ન જાય, મારો કાન બીજી જગ્યાએ ન જાય, કે ભદ્રમ પશ્યેમ અક્ષિભિર્યજત્રાહ, કે અમે આંખે કરીને ભદ્ર જ જોઈએ, કે ભદ્રમ કે શૃણુયામ દેવાહ, કે અમે આ કાને કરીને ભદ્ર જ વસ્તુઓ સાંભળીએ, કે મિત્રસ્ય ચક્ષુષા સર્વાણી ભૂતાની સમીક્ષા મહે, સમગ્ર જીવ પ્રાણી માત્રને અમે મિત્રની આંખે બધાને જોઈએ. આવી પ્રકારની તો આંખ કેળવવી તો રહેશે જ. અને એ જો નહીં કેળવી હોય તો પછી એટલું તપ ન કરો તો બધું એ નકામું. એટલા માટે આ તપની વ્યાખ્યા આપણે જરા આ રીતે પણ લઈ શકાય છે. અને એ રીતે આ વ્યાખ્યા આ સ્વામીએ પોતાના જીવનમાં ઉતારી છે, સંયમિત જીવન. આવું એક તપસ્વી જીવન કે ભલે બેઠા છે હેરો સેન્ટરની અંદર, આ લંડન જેવી નગરીની અંદર, પરંતુ એની આંખ કેટલી સંયમમાં. આપણે છાપામાં વાંચ્યું હશે કે કાલે પૂજ્ય સ્વામીશ્રી જ્યારે પેલા બધા પ્રેસ મિટિંગમાં ગયેલા, ત્યારે પેલી બાઈઓએ છાપામાં લખ્યું છે કે પૂજ્ય સ્વામીશ્રી એમની આંખ દિવાલ તરફ, એમની આંખ એકદમ પૃથ્વી ઉપર ખોડાયેલી રહેલી. આપણે જોયું હશે ટીવીની અંદર, સ્વામીની આંખ એકદમ એ વખતે નીચી તમે જુઓ. ત્યારે એ બધા પણ છક થઈ ગયા કે બ્રહ્મચર્યની વ્યાખ્યા તો આપણે ઘણી કરીએ છીએ, છાપામાં લખ્યું છે, પણ જો બ્રહ્મચર્યનું મૂર્તિમાન સ્વરૂપ જોવું હોય તો પ્રમુખ સ્વામી મહારાજ જોઈ લેવા. ત્યારે આપણને એક ખ્યાલ આવે કે આજના લોકો પણ એ વખાણતા હોય છે. એમને પણ એમ થતું હોય છે કે આવી પ્રકારનું જે તપસ્વી જીવન, આ તપસ્વી જીવન બહુ અઘરું છે. પેલું તો બહુ સહેલું છે, એક દાડો ઉપવાસ કરી લીધો, ઇન્દ્રિયો ભલે નાટા મારતી હોય ગમે ત્યાં, કે આજે બપોરે ઊંઘવાનું નથી, ટીવી જોઈ લો, કે આખો ટાઈમ પસાર કરો, પાના રમવાનું શરૂ કરી દો, સમય પસાર કરવો છે ને, એ તપ નથી. એ તો કેવળ ઢોર લાંઘણ જેવું છે. એ એકાદશી નથી, એ તપ પણ નથી ને કશું નથી. પણ એ વખતે બધી ઇન્દ્રિયોને સંયમિત કરવી જોઈએ, એ વાત આપણને સમજાવેલી છે. ત્યારે કહે છે કે સતયુગની અંદર તપ ચાલ્યું ગયો, પેલો ધર્મ કહે છે, અને જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે એ સમયની અંદર પવિત્રતા પણ ગઈ. એ વખતની જે પવિત્રતા આજે દેખાતી નથી.
અને ત્યાર પછી કહે છે કે દયા ચાલી ગઈ દ્વાપરની અંદર, અને એક પગ રહ્યો છે કે સત્યનો. એ સત્યનો પગ એ અત્યારે આ કળિયુગની અંદર રહેલો છે. અને તમને આજે સામે કાળો પુરુષ દેખાય છે, સાક્ષાત કળીનો અવતાર છે. અને એ કળિયુગ હવે આ મારો એક પણ પગ પણ તોડી નાખવા તૈયાર થઈ ગયેલો છે. અને જ્યારે આ વાત સાંભળી ત્યારે પરીક્ષિતને એમ થયું કે હવે આ કળિયુગને માર્યા વગર છૂટકો નથી. એ વખતે જુઓ કે શ્રી કૃષ્ણ ભગવાન જે દિવસે અંતર્ધાન થયા એ દિવસે કળિયુગની પધરામણી થયેલી છે. આજે એને 5000 વર્ષ થયા, અને કળિયુગની આવરદા છે 4,32,000 વર્ષની. હજુ તો કોણ જાણે કેવું કરશે. હવે આ 5000 વર્ષની શરૂઆતની આ વાત થયેલી છે કે જ્યારે કળિયુગ આ ધર્મને ખાઈ જવા આવેલો, અને સમયમાં પરીક્ષિત એને તલવાર લઈને મારવા જાય છે. અને કળિયુગ બહુ હોશિયાર માણસ હતો, એકદમ લાંબો લસ થઈને પગમાં પડી ગયો, દંડવટ કે ઓહો પ્રભુ, હું તો તમારા શરણે છું, તમે મને મારી નાખશો તો મારું શું થશે. અને પહેલાના સમયના રાજાઓ કોણ જાણે એવા હતા, શરણાગત વત્સલ, કોઈ પગમાં પડેલ મારે નહીં એને. એ વખત જો પતાવી દીધો હતો કોઈ પ્રશ્ન નહોતું, પણ ના માર્યો એને. અને કહ્યું કે ભલે તું પગમાં પડેલો મારે તને મરાય નહીં, પણ હવે તું એમ કર, મારા રાજ્યની અંદર માને તને રખાશે પણ નહીં, તું અહીંથી રસ્તો પકડ. કહ્યું કે અરે અરે પ્રભુ, હું રસ્તો પકડું ને જાઉં ક્યાં? કે દેશ નિકાલ, કે પૃથ્વી ઉપર તમારું સંપૂર્ણ રાજ્ય છે, દેશ નિકાલે મારે દરિયામાં જ પડવાનું કે બીજું કંઈ થયું? આ બીજી રીતે પણ મને મારવાનું જ તમે કરો છો ને. આ રીતે તમે બીજી રીતે મારવાનું કર્યું, કારણ કે પૃથ્વીમાં બીજી કોઈ જગ્યા જ નથી જ્યાં તમારો ઝંડો ના ફરકતો હોય. માટે મને કંઈ કોક જગ્યાએ રહેવા દો. એ કે તું જ્યાં જઈશ ને ત્યાં ધમાલ કરીશ, માટે તું ચાલ્યો જા. પણ પેલો બહુ હોશિયાર, બહુ પગે લાગ્યો. ત્યારે પરીક્ષિતે કહ્યું, મતલબ થોડી એક જગ્યા આપો ને, સામાન્ય કોટડી જેવું 10 બાય 10 જેવું હશે તો હું તો મારા ફેમિલી સાથે પડ્યો રહીશ. પેલો કે નહીં. પછી એને કહ્યું કે મને 4 જગ્યાઓ આપો. અને પછી પરીક્ષિતે કહ્યું કે જા, તને 4 જગ્યાઓ આપું છું. એ 4 જગ્યા સિવાય તારે બીજી કોઈ જગ્યાએ કળિયુગને કહ્યું તારે જવાનું નહીં. પેલો કે સારું ભાઈ સાહેબ, 4 જગ્યાએ જ જઈશ, બીજી જગ્યાએ જઈશ નહીં. એ 4 સ્થાનો આપ્યા. ને ભાગવત કહે છે કે અભ્યર્થિત સદા તસ્મૈ સ્થાનાની કલયે દદૌ. જો કેવા સ્થાન આપ્યા છે, આ બહુ સમજવાનું છે તમારે બધાએ. કે દ્યુતમ પાનમ શ્રીય સુના યત્રા ધર્મશ્ચતુર્વિધ. એ 4 સ્થાનની અંદર સૌથી પહેલું સ્થાન દ્યુતમ, કે જ્યાં આગળ આ જુગાર રમાતું હોય ત્યાં કળિયુગને કહ્યું તું રહેજે જઈને. જુગાર જ્યાં રમાતો હોય ત્યાં પરીક્ષિતે સ્થાન આપ્યું છે, કળિયુગને નિવાસ કરીને રહેજે. અને આપ જુઓ કે જ્યાં આગળ આ જુગાર રમાતું હશે ત્યાં કળિયુગ ખરો કે નહીં? ત્યાં દરેક પ્રકારની અશાંતિ, ત્યાં મારામારી, પોલીસ રાખવી પડતી હોય છે. ત્યાં પણ તમે જુઓ કે એ બરબાદી, એ પોતાના બધા જ પૈસા એ જુગારની અંદર નાખી દે, પછી ઘેર ઝઘડો થાય. કળિયુગ એટલે ઝઘડો, અને કુટુંબ જીવન છિન્ન ભિન્ન થઈ જાય. આ જુગારની અંદર આવી મહાન મોટી વાત થતી હોય છે. ભાગવત ઘણા વાંચતા હશે, પણ આવા વાક્યો રહી જતા હશે. કે આ ભાગવત આપણને કહે છે કે જુગારની અંદર કળિયુગનો નિવાસ છે, માટે કોઈ દિવસે જુગાર રમવો જોઈએ નહીં. એની અંદર બિંગો, કેસિનો, રેસ, બધું જુગારો, લોટરી, એ બધું એની અંદર આવી જાય. અમેરિકન ફ્યુચર બધું જુગારમાં ઇન્ક્લુડ થઈ જાય છે. એટલે કહે છે કે દરેક પ્રકારનો આ જુગાર છે એ માણસને દરેક રીતે બરબાદ કરી દેતો હોય છે. માટે કોઈ દિવસે રમવો નહીં. ઘણા લોકો કે ભાઈ અમે તો ખાલી ઘેર રમીએ છીએ, અમે કંઈ આમ બહુ બહાર ક્લબમાં જતા નથી. ત્યારે યુધિષ્ઠિર અને દુર્યોધન પણ ઘેર રમતા હતા, પણ પોતાની સ્ત્રી મૂકી દીધી ત્યાં સુધી ભાન રહ્યું નહીં. ઘરમાં ને ઘરમાં આવું થયું. એટલા માટે એ તો ઘરમાં નહીં ને બહારે નહીં, કોઈ પણ જગ્યાએ આ થવું જોઈએ નહીં. પણ આજે એવી ભયંકર બધી બધાને છે કે લાખો પતિ એક રાતોરાત વગર પરસેવો પાડે કેવી રીતે થઈ ગયો. આ એક જ ભાવના દરેકને છો, મહેનત કરવી નથી ને હરામનું મારે ઊભું કરી દેવું છે. એટલા માટે નળ રાજાએ પણ જુગાર રમ્યો તો દમયંતીને લઈને ભાગવું પડ્યું. એવી પ્રકારની બરબાદી થાય છે. અને હું જેની સાથે એક વખતે રહેતો હતો કલકત્તાની અંદર બહુ વર્ષો પહેલા, અને બહુ મોટી પાર્ટી, અને અમે બધા સાથે જ ઘરમાં રહેતા, અને એમને પણ જુગારનો શોખ, અને બધી ઓફિસ બહુ સારી રીતે ચાલતી, લાખો કરોડો રૂપિયાનો બિઝનેસ હતો. અને આટલું બધું હોવા છતાં જુગારનો ચસ્કો બહુ, કંઈ ખોટું છે, આટલું બધું મળે છે તો શું કામ જુગાર? કે બસ આમ સમય પસાર થાય ને એક જાતનો શોખ. અને જુગાર એક દિવસ એવો લાગ્યો કે એક જ દિવસે 36 લાખ રૂપિયાનું વલણ ચૂકવવાનું થયું. 36 લાખ રૂપિયા ભરવાના થયા, અને આખું ખલાસ થઈ ગયું. એના છોકરા અત્યારે પટાવાળાની નોકરી કરે છે વેરાવળની અંદર. તમે વિચાર કરો કે પોતાની સંતતિના હાથમાં એક દંડો પકડાયો, બીજું કશું રવા દીધો નહીં. ત્યારે કેટલી બધી બરબાદી આ જુગારમાંથી થાય છે.
આણંદની બાજુની અંદર એક ભાઈ હતા ને જુગારની અંદર ઘર ખોયું, જમીનો ખોઈ, સારામાં સારી હજારો વીઘા એવી જમીન ચરોતરની અંદર, અને બધું વેચી મારીને એને છેવટે પોતાની બૈરીને પણ 700 રૂપિયામાં વેચી મારી. એ જુગારનું પરિણામ. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કેટલી મહાભયંકર આદત. આજે તમે જુઓ કે મુંબઈની અંદર નહીં બીજે ત્રીજે આ ડર્બી મેચ